માત્ર એક ઉજવણી નથી, પણ અમારી એક ખાસ સફરની શરૂઆત છે. આજે અમે તમારા સમક્ષ એક એવી કહાની રજૂ કરવા જઈ રહ્યા છીએ, જે માત્ર શબ્દોમાં નથી, પણ લાગણીઓમાં લખાયેલી છે. આ પુસ્તકનું નામ છે અ ક્વાઇટ ફોરએવર ઓફ સ્ટારડસ્ટ. આ માત્ર એક પુસ્તક નથી, આ છે બે દિલોની એવી સફર જેની શરૂઆત એક સામાન્ય મુલાકાતથી થઈ અને આજે આ સુંદર બંધન સુધી પહોંચી છે. તો ચાલો આ પ્રેમભરી સફરની શરૂઆત કરીએ. એ દિવસે પણ એક સામાન્ય દિવસ હતો. હું ક્લાસમાં મારા સપનાઓ લઈને આવ્યો હતો અને તે પણ તેના સપનાઓ સાથે આવી હતી. પણ એ દિવસે કંઈક ખાસ હતું, કારણ કે એ પહેલી વાર મેં એને જોઈ અને બસ એ પણ કંઈક અલગ જ લાગ્યું. तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था वो तो गया, अपनी खुशबू जगाने लगी जादू, પછી રોજ ક્લાસમાં મળવાનું શરૂ થયું, પણ વાત ક્યારેય થઈ ન હતી. ફક્ત આંખો મળતી, શબ્દો ન હતા, પણ લાગણીઓ હતી. कुछ बातें हो चुकी है, कुछ बातें अभी है बाकी, बौछार एक पड़ी है, बरसातें अभी है बाकी, खुल के नाचने को बेकल्म का मयूरा है, खुल के नाचने को बेकल्म का मयूरा है, ये मन अभी आधा अधूरा है, ये मन अभी आधा अधूरा है. એક દિવસ હિંમત કરી અને મેં વાત શરૂ કરી. એ દિવસથી અમે મિત્રો બની ગયા અને ધીમે ધીમે એ મારી માટે ખાસ બનતી ગઈ. इकलौता मेरा दिल था, बोला बोला सिंपल था, तुझसे मैं टकराया, सर फिरा हो गया, मुझे प्यार लगा जो और तुझे लगा भाई तुम्हारा और कुर्बान तो जागे फिर मगर सो गया, बन गई मुसीबत है, ये होती है, जिंदगी है, क्या होना था क्यों हो गया. लो चाय बोलो ताड़ियों बोल दे. મને એના પ્રત્યે લાગણીઓ હતી, પણ કહેવાની હિંમત ન હતી. મને ડર લાગતો હતો કે જો મેં કહી દીધું તો ક્યાંક મિત્રતા પણ ના ખોવાઈ જાય, એટલે મેં બધું દિલમાં જ રાખ્યું. શાયદ કભી ન કહ सकूं मैं तुमको, कहे बिना समझ लो तुम शायद, शायद मेरे ख्याल में तुम एक दिन मिलो मुझे कहीं पे गुम, शायद जो तुम ना हो रहेंगे हम नहीं, जो तुम ना हो रहेंगे हम नहीं, न चाहिए कुछ तुमसे ज्यादा तुमसे कम नहीं. પછી સમય એવો આવ્યો કે અમે એકબીજાથી દૂર થઈ ગયા. એક વર્ષ સુધી કોઈ વાત નહીં, પણ યાદો હંમેશા સાથે હતી. અમે બંને વિચાર્યું, ચાલો હવે સપનાઓ તરફ આગળ વધીએ. કિસ્મત ફરી મળી અને અમે એક જ કોલેજમાં મળી ગયા. ફરીથી વાતો શરૂ થઈ, ફરીથી લાગણીઓ આવી, પણ આ વખતે પણ કોઈએ કંઈ કહ્યું નહીં. પણ આ વખતે મેં
નક્કી કર્યું હવે કહેવું જ છે. મેં એને પૂછ્યું, મને લાગે છે કે તને પણ મારા માટે લાગણીઓ છે. શું એ સાચું છે સાક્ષી? मेरे दिल में थोड़ी खाली सी जगह थी तूने आके बिन किराए ये जगह ली कुछ कह भी न सकी ये कैसे बेबसी यूं चुपके आया बिन बुलाया मेहमान मेरे दिल में थोड़ी खाली सी जगह थी कैसे आया दिल से खुश खुश क्या फरमाया ना खबर कब कैसे आया दिल से खुश खुश क्या फरमाया હા, મને પણ લાગણીઓ હતી, પણ હું પણ ડરતી હતી. પણ એ દિવસે મેં બધું કહી દીધું અને મારા દિલની બધી વાત સ્વીકારી અને પછી ફાઇનલી મેં મારા ઘરે પણ કહી દીધું. जा सिमरन जा जी ले अपनी And finally, the Shahrukh Khan is coming. जोरदार तालियां बजाइए. પરિવાર મળ્યા અને બધાએ અમને સ્વીકાર્યું. એ દિવસે લાગ્યું કે આ સંબંધ હવે સચ્ચાઈ બની ગઈ છે. लाया है बहार આ રીતે આદર્શ કુમારનું વેલકમ થયું હતું. क्या कहना मिले हम झलक उठा खुशी कहना क्या कहना. આ બધું મેં શબ્દોમાં લખ્યું અને બુક બનાવીને એને ગિફ્ટમાં આપી અને કહ્યું, આ અંત નથી, આ તો આપણી ક્વાઇટ ફોરએવરની શરૂઆત છે. This is the first time I'm going to say in front of the world and I'm going to say this forever. Spotlight. That I really, really, really love you.